જુઓ, ગુજરાતીના વાક્યમાં બીજા સ્થાન ઉપર કદાચ અને સૌથી છેડે શરણાઈનો સ, કદાચ સાથે શરણાઈનો સ લઈએ છીએ તો એવા વાક્યો બતાવે છે શક્યતા અથવા અનિશ્ચિતતા. હવે અનિશ્ચિતતા અને શક્યતા એટલે લગભગ, કદાચ, એના માટે અંગ્રેજીમાં may મે નામનું સહાયકારક ક્રિયાપદ છે. મે હંમેશા અનિશ્ચિતતા અને શક્યતા બતાવે છે અને આ થોડી સ્ટ્રોંગ, થોડીક વધુ મજબૂત શક્યતા બતાવે છે. મેની જેમ જ માઇટ પણ આવે છે, પણ એની ચર્ચા પછી કરીએ. ચાલો હવે સમજીએ. પહેલા સ્થાન ઉપર માની લો કે મેં લીધું ઇન્ડિયા, પછી મૂકો મે, આપણો ટોપિક. એક ક્રિયા મેં લીધી ઇન્વાઇટ, તો બનશે શું? ઇન્ડિયા મે ઇન્વાઇટ. કોને? USA. USA. તો ઇન્ડિયા એટલે ભારત, મે એટલે કદાચ, USA એટલે USA ને, ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું થાય ને, તો એનું ગુજરાતી બને આમંત્રણ આપશે. ભારત કદાચ અમેરિકાને આમંત્રણ આપશે. જુઓ, કદાચ અને સ, વાક્ય ક્લિયર. હવે હું બીજું વાક્ય બોલું છું, લખેલું નથી. રવિ મે બાય લેપટોપ. રવિ કદાચ લેપટોપ ખરીદશે. હકાર વાક્ય બાદ નકાર વાક્યની ચર્ચા પછી કરીશું. જો ક્લિયર થતું હોય તો નકાર વાક્યમાં શું આવશે? ત્રીજા સ્થાન ઉપર નોટ આવશે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયાનો ઇન્ડિયા, મે તો મે, ઇન્વાઇટને મારી દો થોડોક ધક્કો, વચ્ચે મૂકી દો નોટ. ઇન્ડિયા મે નોટ ઇન્વાઇટ USA. નોટ વધ્યું તો વચ્ચે શું? નહીં. ભારત કદાચ અમેરિકાને આમંત્રણ આપશે નહીં. રવિ મે નોટ બાય લેપટોપ. બાય તરીકે લીધું ક્રિયામાં. રવિ કદાચ લેપટોપ ખરીદશે નહીં. બસ પ્રેક્ટિસની જરૂર છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. થેન્ક યુ.